ગોકુલધામ સોસાયટીમાં રહેતા જેઠાલાલ એકદમ નિરા સ્વભાવનો, થોડો લોભી પણ દિલથી એકદમ સચ્ચો માનવી. એની બાજુમાં રહેતી બબીતાજી સુંદર, સ્માર્ટ અને હંસમુખ. એકવાર સોસાયટીના ગાર્ડનમાં જેઠાલાલ બેન્ચ પર બેસીને સમોસા ખાતો હતો. ત્યારે બબીતાજી ચાલવા આવી. જેઠાલાલને તો જેમની નજર પડી તેમને લગે ગયું, અરે રે, આ તો મારી હૃદયની રાની છે. જેઠાલાલ હિંમત કરીને બોલ્યો, બબીતાજી, તમે જાવા જેવો સ્માઇલ કરો છો તો મને સમોસાની ચટણી પણ મીઠી લાગે છે. બબીતાજી હોંસી પડી, જેઠાલાલજી, તમે તો ખૂબ મજાક કરો છો. થોડો ટાઈમ બીતવા લાગ્યો. કદી જેઠાલાલ બબીતાજીને મોબાઈલ ચલાવતા શીખવતો, કદી ગણિતના સવાલો સમજાવતો. આવતી જવતી બાતોમાં દોસ્તી થઈ અને દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. એકવાર સોસાયટીની ટેરેસ પર ચાંદની રાતમાં જેઠાલાલ હિંમત કરીને કહ્યું, બબીતાજી, હું તમારા વિના અધૂરો છું. તમે મારી લાઈફની સ્વીટનેસ છો. બબીતાજી લાજતી કહ્યું, જેઠાલાલજી, તમે તો થોડો લોભી છો, પણ તમારો દિલ ખૂબ સાચો છે. અને એ જ રાતે બંનેની લવ સ્ટોરીને નવી શરૂઆત મળી. સોસાયટીમાં સગા કહેતા, જેઠાલાલ અને બબીતાજીની જોડી એકદમ ઝકાસ છે. તમે ચાહો તો હું આ સ્ટોરીને કોમેડી સ્ટાઇલ તારક મહેતા ટાઈપમાં વધારે મજેદાર રીતે બતાવું.